નમસ્તે મિત્રો, સીટ ટોક્સની ફિલ્મી ટોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ ડંકીનો. શાહરૂખ ખાન, તાપસી પન્નુની ફિલ્મ ડંકી વિશે આપણે રિવ્યૂ કરીશું. રિવ્યૂ જેમ હું કાયમ કહું છું એ પ્રમાણે આ રિવ્યૂ એ મારો વ્યક્તિગત ઓપિનિયન છે, મારું વ્યક્તિગત મંતવ્ય છે. એના પરથી ફિલ્મ જોવી કે ન જોવી એવો નિર્ણય પ્લીઝ ન કરતા. બસ મને કેવી ફિલ્મ લાગી એ હું વાત કરીશ, અને જેમ કાયમ હું કહું છું એ પ્રમાણે અહીંયા કોઈ સ્પોઇલર કે એવું આપણે આપતા નથી. ફક્ત ફિલ્મ સારી ખરાબ ક્યાં છે, શું છે એની જ વાત કરીએ છીએ. આજે મારી પાસે ખૂબ મોટો મસાલો છે એ કહેવા માટે કે ફિલ્મ સારી કેમ નથી. 1960 અને 70ના દાયકામાં એવી ફિલ્મો બનતી હતી જે મોટાભાગને એટલે એમ કહેવાય ને કે સામાજિક સ્ટોરી કહેવાતી. એમાં મોટે ભાગે દુઃખ અને દુઃખ હોય. વચ્ચે વચ્ચે મહેમૂદ, અસરાની કે રાજેન્દ્રનાથ આ બધા આવીને કોમેડી કરી જાય, અને પાછું 5-10 મિનિટ થાય એટલે પાછું દુઃખ ચાલુ થઈ જાય. ડંકી એ 1960-70ની એ ફિલ્મોને યાદ અપાવતી ફિલ્મ છે જેમાં ફક્ત અને ફક્ત દુઃખ અને દુઃખ જ છે. અહીંયા મહેમૂદ, અસરાની કે રાજેન્દ્રનાથ નથી, પણ શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને બીજા જે એમના સાથી કલાકારો છે એ વચમાં કોમેડી કરી જાય છે. એકદમ મને ડિસઅપોઇન્ટ કરનારી આ ફિલ્મ છે. રાજકુમાર હિરાનીનો હું બહુ મોટો ફેન છું. તમે એની મુન્નાભાઈ સિરીઝ જોઈ લો. ઇવન પીકે એના એની ઘણી ટીકા થઈ છે કે એમણે એક જ ધર્મને ટાર્ગેટ કરીને આખી ફિલ્મ બનાવી. એ કોન્ટ્રોવર્સીને બાજુમાં રાખી દઈએ તો પણ પીકે રાજકુમાર હિરાનીની ફિલ્મ લાગતી હતી. ઇવન સંજુ પણ લાગતી હતી. સંજય દત્તની ફિલ્મ હોવા છતાં રાજકુમાર હિરાનીની છાંટ એમાં હતી. ડંકીમાં એવું લાગે છે કે રાજકુમાર હિરાનીએ કદાચ ઝૂમ ઉપર આ ફિલ્મ ડિરેક્ટ કરી હોય અને એમનું નેટવર્ક ખરાબ હોય, અને કોઈક જે ત્યાં જઈને જે રિયલમાં ડાયરેક્ટર કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હોય એને કંઈક બીજું જ પડતું સંભળાયું હોય અને એણે આ ફિલ્મ બનાવી નાખી હોય. રાજકુમાર હિરાનીની ફિલ્મ હોય અને તમને કોમેડી શોધવી પડે, આવું ક્યાંથી થાય? ફિલ્મમાં વસ્તુ ઇલીગલ માઇગ્રન્ટ્સની છે. ચલો ઠીક છે, એ સંદેશ એ આપવા માંગતા હતા કે ભાઈ ઇલીગલ માઇગ્રન્ટ્સ ખરાબ વસ્તુ છે, ખોટી વસ્તુ છે. પણ અહીંયા જે સંદેશ આપવામાં આવ્યો છે, અને એ પણ છેલ્લે પાછું આટલું બધું થાય છે અને છેલ્લે તો પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ વિઝા ને બધું છે એ તો ગરીબો અને અશિક્ષિતો માટે નથી, એ ખાલી પૈસાદાર લોકો માટે જ ઉપલબ્ધ છે, બીજા જુદા જુદા દેશના. હવે આવું ક્યાંથી તમે આ શું સંદેશ આપવા જઈ રહ્યા છો? તમારે એવું કહેવું જોઈએ કે આ રીતના ઇલીગલી ક્યાંય જવું ન જોઈએ, પણ અહીંયા સંદેશ તો એવા ઊંધા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક પોઈન્ટ એવો આવે છે ઇન્ટરવલ ઉપર કે જે આપણને કહે છે કે ઓકે ઠીક છે, આ મુદ્દા ઉપર એ લોકો જશે ત્યાં, અને એની ઉપર આખું પછી પિક્ચર ત્યાં શિફ્ટ થશે. પણ જે મુદ્દાને લઈને એ ત્યાં જાય છે લંડન ડંકી કરીને, એટલે કે ઇલીગલ રસ્તે આ બધા જ, એ પછી ભૂલાઈ જ જાય છે. આખો મુદ્દો દેશ મારો ખરાબ નથી એટલે હું ખોટું નહીં બોલું, એના પર શાહરૂખ ખાન બોલીને ઇન્ડિયા પાછો આવી જાય છે, અને ફરી પાછું 25 વર્ષે બીજા બધાને ઇન્ડિયા આવવાનું તૂત વળગે છે, ભૂત વળગે છે, અને બધા ઇન્ડિયા આવે છે. એ જે 20 મિનિટ છે ને કદાચ થોડીક ઇન્ટરેસ્ટિંગ બને છે, પણ આટલો જે ભાર, જે દુઃખનો ભાર આપણે એ 2 કલાક ને 20 મિનિટ સુધી સહન કર્યો, એ બાકીની 20 મિનિટ પછી એ નાની જે ઘટના હોય છે ને એ પણ સહન નથી કરી શકાતી, એટલે એ પણ એને રિલીઝ નથી કરતી. એટલે ડંકી મારી દ્રષ્ટિએ અત્યંત ધીમી, રાજકુમાર હિરાનીની આ ફિલ્મ છે જ નહીં એવું સ્પષ્ટ કરતી આ ફિલ્મ. અને શાહરૂખ ખાનને ઉંમર વર્ષોથી દેખાય છે, આમાં રીતસર એની ઉંમર દેખાય છે, અને જ્યાં એનો વૃદ્ધનો રોલ છે એમાં એ વૃદ્ધ દેખાવાનો પ્રયાસ કરે છે કે ખાલી હું પ્રયાસ કરું છું, બાકી હું કંઈ એટલો બધો વૃદ્ધ છું નહીં. તાપસી પન્નુ પણ ઠીકઠાક છે. વિકી કૌશલ એક ચમકારો દેખાડી જાય છે, પણ એ ચમકારા પણ આ ફિલ્મને બચાવી શકે એમ નથી. ઇન્ટરવલ સુધી ફિલ્મ એટલી ધીમી છે, મેં ટ્વીટ કરી હતી કે ભાઈ આ હવે બીજો હાફ સારો હોય તો જ ફિલ્મ બચશે, પણ મારી દ્રષ્ટિએ બીજો હાફ તો એટલો જ ધીમો, અને મેં કીધું એ પ્રમાણે જ્યાં જુઓ ત્યાં દુઃખ અને દુઃખ જ છે.
રાજકુમારી હિરાનીની ફિલ્મ આવી ન હોય. આ ખરેખર કોઈ બીજાએ બનાવી છે અથવા મેં કીધું એ પ્રમાણે રાજકુમાર હિરાનીએ ઝૂમથી આ ફિલ્મ ડાયરેક્ટ કરી હોય ઓનલાઈન એવું લાગે છે. ગીતો ઠીક છે, લૂંટપૂટ ગયા, આપણને એવું ફિલિંગ થાય છે આ પિક્ચર જોઈને કે મારા 250 રૂપિયા લૂંટાઈ ગયા. એટલે આ મારો રિવ્યૂ છે. એવા ફેસબુક ઉપર ને સોશિયલ મીડિયા પર બીજા રિવ્યુકાર્સ એવું બોલી શકશે અથવા બોલશે કે ભાઈ તમને આમાં જે અંદર રહેલું છે ને, જે થીમ અથવા તો જે ફિલોસોફી એ તમને ખબર ના પડી, એટલે તમને ફિલ્મો જોતા નથી આવડતી. આવું ઝીરોમાં પણ થયું હતું. ઝીરોનો મેં રિવ્યૂ લખ્યો હતો કે ત્યાં મેં કીધું કે અત્યંત બોરિંગ ફિલ્મ છે, અને બીજા કોઈએ અમુક લોકોએ લખ્યો હતો એ કે ભાઈ શાહરૂખ ખાનની ફિલ્મોમાં હંમેશા કોઈ ફિલોસોફી હોય છે એને તમે સમજ્યા નથી, તમને ફિલ્મો જોતા આવડતી નથી. હા ભાઈ, મને ફિલ્મ જોતા નથી આવડતી. મને તો આ જ રીતના ફિલ્મ જોતા આવડે છે કે ફિલ્મ સારી હોય, ખરાબ હોય, ફિલોસોફી હોય છે, પણ જો હોય તો દેખાય. આમાં ફિલોસોફી જો એ હોય કે ગરીબો અને અશિક્ષિતો માટે વિઝા છે જ નહીં દુનિયામાં, તો આવી ફિલોસોફી લઈને મારે ઘરે પાછું આવવું નથી. મેં એ ફિલોસોફી થિયેટરમાં જ મૂકી દીધી. તો આ હતો મારો ડંકીનો રિવ્યૂ. તમે હું ફરીવાર અપીલ કરીશ કે આ મારો રિવ્યૂ છે. તમને કદાચ ફિલ્મ અલગથી લાગી શકે છે, અલગ લાગી શકે છે, તો તમે જોઈ આવો ડંકી અને પછી નીચે કમેન્ટ્સમાં મને કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી. બાકી બસ ફરીથી કોઈ નવી ફિલ્મના રિવ્યૂ સાથે અથવા તો નવા વિષય સાથે તો આપણે કાયમ મળતા જોઈએ છે. સિટ ટોક્સ ઉપર ફરીથી મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.